સરખેજ વિસ્તારમાં મર્ડરનો બનાવ છે બને જેમાં ક્રાઇમ બ્રાન્ચે કેટલા આરોપીની ધરપકડ કરી છે અને આ લોકોનો રોલ શું હતો? ગઈકાલ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં સરખેજ પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો છે, ઠાકોર કોમના બે જૂથો વચ્ચે જે પ્રકારની અથડામણ થઈ હતી એમાં એક વ્યક્તિનું ઈજાના કારણે મૃત્યુ થયું છે અને આ કામમાં કુલ 6 આરોપી છે ફરિયાદમાં. આ 6 આરોપી પૈકીના 2 આરોપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની કાલે રાત્રે શોધીને પકડવામાં આવેલા છે અને બંને આરોપીના જે નામ જે છે, એકનું નામ છે ભરત ભુરાભાઈ ઠાકોર અને બીજા આરોપીનું નામ છે હર્ષિલ વાઘજીભાઈ ઠાકોર. આ ગુનાનો જે બનાવ બન્યો છે એ બનાવની પાછળનો જે મુખ્ય હેતુ હતો એમાં જે આરોપીઓ છે દ્વારા ફરિયાદ પક્ષના એક વ્યક્તિની પત્ની સાથેના સંબંધોના કારણે જે પ્રકારે અગાઉ પણ ઝઘડો થયેલો હતો અને જે આરોપી સાથે સંબંધો ધરાવતા હતા એ આરોપીને પણ ફરીવાર સમજાવવા છતાં આ વસ્તુ જે એમનો પ્રશ્ન હતો આડા સંબંધનો એનો હલ ના આવતા એણે ફરિયાદ પક્ષના જે વ્યક્તિ છે એમને અભદ્ર એમણે કોમેન્ટ કરી અને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકેલી અને જેના કારણે આ બનાવ બનેલો અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે સરખેજ પોલીસને સોંપવામાં આવશે. જે પ્રકારે બનાવ બન્યો હતો એ બાદ જે રીતે આરોપી ભાગ્યા એ પૈકીના હાલ આજે બંને આરોપી છે એ આરોપીઓની માહિતી મળેલી. આમ તો કુલ 6 આરોપી છે, બાકીના 4 આરોપી હાલ અમદાવાદ શહેર વિસ્તારમાં નથી, એના ઉપર પણ કામગીરી ચાલુ રહેલી છે અને આ જે બંને આરોપી છે અમારા ટેકનિકલ સર્વેલન્સના આધારે અને કેટલીક જે મોબાઈલ ફોનના લોકેશન્સ વગેરે જે પણ અત્યારે સુવિધા ઉપલબ્ધ છે એ આધારે આ બંનેને પકડવામાં આવેલા છે. ભરત જે ઠાકોર જે પકડાયેલો છે અત્યારે સરખેજ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ અગાઉ 3 જુગારના ગુના નોંધાયેલા છે અને હર્ષિલ વાઘજી વિરુદ્ધ અગાઉ મારામારીના એટલે 324-325ના અને ગયા વર્ષે એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયેલો છે. એટલે બંને આરોપી હાલ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે. સર, આ